સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઓલપાડ તાલુકામાં 4 વાગ્યા સુધી 5 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદથી ઓલપાડમાં જળબંબાકારની સ્થિતિ। ઉપરવાસના વરસાદથી કીમ નદીમાં પાણી વધ્યું। કીમ નદી કાંઠાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વડોલી, ઉમરાશી, બોલાવણીતા ગામો એલર્ટ। કીમ, કડોદરા અને કિમામલી ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સાણ, દેલાડ, ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું। નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતરની સૂચના આપવામાં આવી છે। હાજી, હવામાન ખાતાની આગાહી અનુસાર આજે અને આવતીકાલે ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડવાની આગાહી કરવામાં આવેલી છે। જેના તકેદારીના ભાગરૂપે ઓલપાડ તાલુકા વિસ્તારમાં આવેલા નીચાણવાળા ગામો અને કીમ નદી કાંઠાના વિસ્તારના તમામ ગામોને તમામ રીતે એલર્ટ કરી દેવામાં આવેલા છે। હાલ પણ તાલુકા વહીવટીતંત્રની અલગ અલગ ટીમો જુદા જુદા સ્થળોએ મોજૂદ છે અને સંબંધિત તમામ તલાટીઓને પણ તમામ સાવચેતીના તમામ પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને તમામ તલાટીઓ પણ પોતાના ગામે મોજૂદ છે અને તેઓ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારના પાણી ભરાઈ જવાથી કોઈ નુકસાન ન થાય, જાનમાલને નુકસાન ન થાય અને લોકો સુરક્ષિત રીતે રહી શકે એ હેતુથી જે આશ્રય સ્થાનો નક્કી કરેલા છે તે આશ્રય સ્થાનો ઉપર લોકોને સ્થળાંતર કરાવવાની પ્રક્રિયા હાલ ચાલી રહેલ છે અને ઓલપાડ તાલુકાના અત્યાર સુધીમાં કુલ 94 જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર સુરક્ષિત જગ્યાએ કરવામાં આવેલ છે।